ચાલુ વર્ષના ચોમાસાની જે સિસ્ટમો બને છે તે વૈજ્ઞાનિકોને પણ જે ગૂંચવણમાં નાખી રહી છે. આપણે વધારે વિગત મેળવીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ચિરાગભાઈ શાહ. ચિરાગભાઈ, જે રીતે ચોમાસું ચાલી રહ્યું છે, વાદળો જે જોઈએ છે, અનુમાન હોય છે, તે અનુમાન પણ કંઈક ખોટું પડી રહ્યું છે અને સાથે સાથે જે સિસ્ટમો બની રહી છે ગૂંચવણમાં નાખી રહી છે સાયન્ટિસ્ટોને, એવું લાગી રહ્યું છે. જરૂર આ વખતે જે આપણે દર વર્ષના મતલબ છેલ્લા આપણે 5 થી 7 વર્ષનો જો આપણે સમયની વાત કરીએ તો પહેલાં છેલ્લા 7 વર્ષથી આપણે જે આપણે કહેવાય ને કે વાવાઝોડાની પેટર્ન ક્રિએટ થઈ હતી, જે અલ નીનોની એક અસર હતી. હવે એ વાવાઝોડાના કારણે આપણા ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદ પડતો હતો, જેના કારણે આપણી જે બી ઘટ હતી એ પૂરી થઈ જતી હતી અને પશ્ચિમની બંગાળીમાંથી જે કુદરતી વર્ષોથી જે આપણે પ્રેશર ક્રિએટ થઈને જે વરસાદ લાવે એમાં થોડા ઘણા પ્લસ માઇનસ થયા હતા. હવે આ વર્ષે એવું થયું છે કે જે આરબ સમુદ્રની અંદર બી 3 સાયક્લોનિક સ્ટ્રક્ચર મતલબ એટલે કે 3 સિસ્ટમ ત્યાં ક્રિએટ થઈ હતી અને ઓલરેડી આપણા જે પેસિફિક સમુદ્રથી જે વાદળો બનીને જે મધ્યપ્રદેશ સુધી જે લો પ્રેશર ક્રિએટ થયું હતું, મધ્યપ્રદેશની બાજુ બી એક સિસ્ટમ ક્રિએટ થઈ હતી. તો હવે આ 4-5 સિસ્ટમોની વચ્ચે આપણા ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડી ગયો અને અમુક વિસ્તાર વરસાદથી બાકાત રહી ગયા. એટલે હવે આ એક અમારા વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે ક્લાઇમેટિક પેટર્ન ચેન્જ થઈ રહ્યું અત્યારે અમને માલુમ પડી રહ્યું છે. કારણ કે કોઈ દિવસ આરબ સમુદ્રની અંદર આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય થતી નથી ચોમાસાની અંદર, અને જેના લીધે એવું કહેવાય છે કે હવે જે ચોમાસું આવે છે એ અડધું ચોમાસું એ આપણે બંગાળની ખાડીના કારણે આવે છે અને અડધું ચોમાસું એ આપણે આરબના જે સમુદ્રની અંદર જે બી પ્રક્રિયા થઈ, જે બી મતલબ વાવાઝોડા ઉત્પન્ન થઈને જે બી સિસ્ટમ ક્રિએટ થઈ એના કારણે આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. એટલે હાલમાં અત્યારે એવું કન્ફ્યુઝન થયું છે કે આ જો દર વર્ષે આ રીતની સિસ્ટમ સક્રિય થશે અને જો દર વર્ષે આ સિસ્ટમ થશે તો ડેફિનેટલી આપણે કહી શકીશું કે ક્લાઇમેટની પેટર્ન ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ અત્યારે ચેન્જ થઈ રહી છે. અમે એક બીજી વસ્તુ એડ કરું કે દર વખતે આપણે છેલ્લા 7 વર્ષે આપણે અલ નીનોની અસર ગુજરાતમાં અને ભારત સ્તરે હતી. હવે એ અલ નીનોની અસર એપ્રિલ મહિનામાં નલ થઈ ગઈ છે અને હવે આપણે લા નીના તરફ જઈ રહ્યા છીએ. હવે એવું કહેવાય છે કે કુદરતી ઘટનાની અંદર જ્યારે કોઈ એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં આપણે પરિવર્તિત થઈએ તો થોડા ઘણા ચેન્જીસ આવે, થોડા ઘણા સિસ્ટમમાં ફેરફાર થાય છે. એટલે બની શકે કે આ વખતે લા નીનામાં આપણે આવી રહ્યા છીએ. લા નીના એટલે પુષ્કળ વરસાદ લાવે એને આવ્યો છે અને જોયું બી ખરું આપણે, પણ એમાં અમુક એવા વિસ્તારો રહી ગયા છે, અમુક એવા જિલ્લા રહી ગયા જ્યાં આગળ પૂરો સાર્વત્રિક વરસાદ જોવા નથી મળ્યો. એટલે ક્લાઇમેટિક કન્ડિશનના કારણે અને આ લા નીનાની અસરના કારણે પણ કદાચ આવું બની શકે કે આવનારા દિવસોમાં આપણે ક્લાઇમેટ ચેન્જની અસરો જોવા મળશે અને પેટર્ન ચેન્જ થતી બદલાતી જોવા મળશે. કઈ રીતે પેટર્ન ચેન્જ થતી તમે જોઈ રહ્યા છો? અત્યારે હાલમાં અમે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે 4 ઓરા હોય, મતલબ જ્યારે બી વરસાદ આવે મોન્સૂન પેટર્નમાં 4 ઓરા હોતા હોય છે. આપણે વાવાઝોડાને બાદ કરીએ, વાવાઝોડા વખતે ઓલરેડી એક પેટર્ન મતલબ એક પેટર્ન સક્રિય થતી હોય છે, એના પછી 3 પેટર્ન અને કુદરતી જે આપણે વરસાદ આવતો હોય બંગાળની ખાડીમાંથી એમાં 4 ઓરા હોય, એમાંથી 2 ઓરા પતી ગયા છે. પણ જ્યારે અમે આટલા વર્ષોનો જે અમારો અનુભવ છે, અમે જોઈએ કે પહેલા 2 ઓરાની અંદર લગભગ 70 થી 80% સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં તમામ જિલ્લાઓ તમે ગણો એમાં જોવા મળતો હોય છે. જ્યારે એની સામે આ વખતે એવું થયું છે કે નો ડાઉટ થયો છે વરસાદ, અમુક જિલ્લામાં 100% સુધી પહોંચવા પણ આવ્યા છે, પણ અમુક એવા ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઇવન સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રના અમુક એવા જિલ્લામાં વરસાદ પૂરો થયો નથી. એટલે જેના કારણે અમને એવું લાગી રહ્યું છે કે હવે પાછોતરો વરસાદ એટલે પેટર્ન જે હજુ બે આપણી સિસ્ટમ મતલબ જે 2 ઓરા બાકી છે, ઓરા 3 અને 4 જે શ્રાવણ ને ભાદરવો આપણે કહીએ છીએ, એની અંદર કદાચ વરસાદ આવે ને અત્યારે અમારા બધા વૈજ્ઞાનિકો એક જ અનુમાન છે કે પાછોતરો વરસાદ આ વખતે વધારે આવશે અને બની શકે કે નવરાત્રી સુધી પણ આપણે વરસાદ જોવા મળે. એટલે આ લા નીના વરસાદ તો લાવવાનો છે એ 100%ની વાત છે, પણ હવે વરસાદ પહેલા 2 ઓરાની અંદર એટલો બધો પડ્યો, અમુક જગ્યાએ પડ્યો, અમુક જગ્યાએ ના પડ્યો અને હવે પાછળના જે જગ્યા રહી ગઈ છે ત્યાં બી વરસાદ પડશે એમાં મારું બી અનુમાન હતું અને ઘણા બધા વૈજ્ઞાનિકોનું અનુમાન હતું અને હવામાન વિભાગની બી આગાહી હતી કે આ છેલ્લા 2-3 દિવસથી આપણે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આપણે વરસાદ જોવા મળ્યો છે. પણ એમાં બી અમુક એવા એરિયા રહી ગયા છે જે લગભગ આ પેટર્ન ચેન્જ થવાના લીધે છે. પણ એવી આશા રાખી શકાય કે હજુના આપણે 2 ફેઝ અને જો 2 ઓરા બાકી છે ક્લાઇમેટના, જે આપણે મોન્સૂન પેટર્નની અંદર આપણે આવનારા દિવસોની અંદર પાછોતરા વરસાદમાં આપણી વરસાદની ઘટ પૂરી કરશે. લાગે છે કે કહેવાય કે ગ્રીન કવર હોય છે ત્યાં વધારે વરસાદ થતો હોય છે. તો આપણે જોયું છે કે આ વખતમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ થયો છે, પરંતુ જે કે ઉત્તર ગુજરાત અને અરવલ્લી વિસ્તાર કે જ્યાં પહાડી વિસ્તાર છે, સાથે સાથે ગ્રીનહરી પણ છે, તેમ છતાં પણ સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. તો શું કારણ હોઈ શકે? આની પાછળ બી એક વૈજ્ઞાનિક કારણ છે જેને આપણે સિયર ઝોન કહીએ છીએ. સિયર ઝોન એક લગભગ 100 થી 200 કિલોમીટરનો એરિયા હોય. હવે સિયર ઝોન એ શું થયું છે કે ઓલરેડી આપણો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આગળ મોન્સૂન ટ્રમ્પની સ્થિતિ અત્યારે છે. મોન્સૂન ટ્રમ્પ એટલે જે સતત વરસાદ પડતો રહે. હવે દરિયાકાંઠાના વિસ્તારમાં ડેફિનેટલી બાષ્પીભવન વધારે હોય, ભેજનું પ્રમાણ વધારે એટલે વરસાદ ત્યાં આગળ પડે, પણ એમાં બી
દ્વારકાના જિલ્લાની આજુબાજુમાં વરસાદ વધારે જોવા મળ્યો છે કે બીજા બધા ઘણા જામનગર અને બીજા ભાવનગરના એરિયામાં એટલો બધો વરસાદ આપણને એ અમાઉન્ટમાં એટલે એની કમ્પેરિઝનની વાત કરું દ્વારકા જેટલો જોવા નથી મળ્યો. એની પાછળનું એક જ રીઝન છે કે જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ ત્યાં આગળ કોઈક જિલ્લામાં કોઈક વિસ્તાર સ્તરે વધી ગયું અને જ્યાં આગળ વરસાદ વધારે પડી ગયો. આ પણ એક ક્લાઇમેટની કન્ડિશન છે. બીજી વાત કરીએ આપણે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા ના મળ્યો કે અરવલ્લી જે રેન્જ છે વર્ષોથી અરવલ્લી રેન્જમાં ભારેમાં ભારે વરસાદ જોવા મળે છે અને જ્યાં જંગલ વિસ્તારો જ્યાં આગળ આપણે પંચમહાલની વાત કરીએ આપણે દાહોદની વાત કરીએ ત્યાં આગળ ગ્રીન કવર વધારે છે ફોરેસ્ટ કવર વધારે છે ત્યાં આગળ વરસાદ પર કે બાષ્પીભવન છે આપણે નાનપણથી ભણતા કે બાષ્પીભવન જેટલું વધારે હોય એટલે વરસાદ આવે. પણ આ વખતે શું થયું છે વિભુબેન કે જે ક્લાઇમેટની જે પેટર્ન છે જે સિવિયર ઝોનના કારણે એવું થયું છે કે એનું જે પેચીસ હોય જે વાદળનું જે બંધારણ છે એ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તરફ છે. હજુ પેચીસ ઉત્તર ગુજરાતથી રાજસ્થાનની બોર્ડર સુધી નથી ગયું. જે પેચીસ થોડુંક મૂવ ઓન થાય થોડુંક ઉપર વધે તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સુધીના એરિયામાં જે પેચીસ જ્યારે આવશે એ સિયર ઝોન ઉપરની ટાઈપ જો ઘડી ડેવલપ થાય તો ડેફિનેટલી આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળશે. અને અત્યારના અનુમાન પ્રમાણે હવામાન વિભાગ પ્રમાણે અમારે જેટલા બી હવામાન નિષ્ણાત છે એના દ્વારા એ કહ્યું કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં 28, 29, 30માં વરસાદ એ પડ્યો છે. પણ હજુ બી હાલની તારીખમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિસ્તારની અંદર જોઈએ એવો વરસાદ પડ્યો નથી. એટલે આ એક ક્લાઇમેટિક કન્ડિશન છે ક્લાઇમેટ પેટર્ન ચેન્જ થઈ રહી છે એના કદાચ તાત્પર્ય હોઈ શકે જેના કારણે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ. જે રીતે સિસ્ટમ બને છે પૂર્વાનુમાન લગાવવામાં આવતું હોય છે કે જે સિસ્ટમ બન્યા પછી એવું લાગે કે અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે ગઈકાલે આજે વરસાદી માહોલ છે પરંતુ અનુમાન પ્રમાણે વરસાદ ન થવાનું કારણ પણ શું હોઈ શકે છે? એની પાછળ મેં તમને કીધું કે એમાં જે પ્રોપર 100 થી 150 કિલોમીટરનું જે વાદળનું બંધારણ હોય જે ચોમાસાના મોન્સૂનની અંદર જે આપણે લગભગ 7 થી 8 દિવસ એ વિસ્તારની ઉપર એક કાળું ડમરાણ જે કાલે બી આપણે જોયું હતું અમદાવાદની અંદર એની અંદર એટલા બધા અમાઉન્ટમાં પાણી હોય કે જે એ પ્રોપર બધી જગ્યાએ વિસ્તૃત થતું હોય છે. પણ આમાં એવું જોવા મળ્યું છે આ વખતે કે 100 થી 150 કિલોમીટરના એરિયાની અંદર એટલે એક મોન્સૂન ટ્રપની સિસ્ટમ અહીંયા મતલબ આપણા દરિયાકાંઠા પર 3 સિસ્ટમ સક્રિય છે. એક મધ્યપ્રદેશની સિસ્ટમ આ 4 સિસ્ટમની વચ્ચે જે 2 બાજુની હવાના મતલબ બંધારણના કારણે પ્રોપર કોઈક જગ્યાએ વરસાદ વધારે ખેંચાઈ જાય કોઈ વરસાદમાં ખાડા એટલે જે ભંગાણ કહીએ ને આપણે એના કારણે વરસાદ નથી પડી રહ્યો. એટલે હાલના અનુમાનમાં અમે જેટલા બી વૈજ્ઞાનિકો છો એવું કહીશું કે સિયર ઝોનના કારણે આપણને આ સ્થિતિ જોવા મળી છે કે બધા વિસ્તારમાં એક સાથે એક ધારો વરસાદ જોવા નથી મળ્યો. ક્યાંક બિલકુલ વરસાદ નથી જોવા મળ્યો ક્યાં માત્ર ઝાપટા જોવા મળ્યા છે અને ક્યાંક એટલો બધો 10 થી વધારે ઇંચ વરસાદ જોવા મળે. રીઝન પાછળ એક જ છે કે અત્યારે ક્લાઇમેટિક કન્ડિશન તે ક્લાઇમેટિક પેટર્ન એક અલગ ટાઈપની ડેવલપ થઈ ગઈ છે. લાગે છે કે હવે તમારું શું અનુમાન છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં? અને જરૂરથી આવનારા દિવસોની અંદર ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં લઈ લો કે ઓગસ્ટના સેકન્ડ વીકમાં લઈ લો અને ચોથો જે ફેઝ છે એ આપણે પાછોતરો વરસાદ આવશે. આપ જે બાકીના જે 2 ફેઝ છે એની અંદર આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ આપણે જોવા મળશે અને જે બી આપણી 100%ની જે આપણી મતલબ જે આપણે માનીએ છીએ કે પડવો જોઈએ એ સંપૂર્ણપણે પડશે. કારણ કે આ વર્ષે આપણા ગુજરાત અને ભારતમાં લા નીનાની અસર છે. લા નીનાનો મતલબ જ એ છે કે વરસાદના વાદળો એટલે 100% આપણને ગુજરાતની અંદર એવો કોઈ પણ એરિયા કે એવો વિસ્તાર બાકી નહીં રહે. અને અત્યારે આપણે વાત કરીએ જરૂર અત્યારે આપણે ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની છે ત્યાં સારામાં સારો વરસાદ આવનાર દિવસોમાં જોવા મળશે એવું મારું હાલનું અનુમાન છે. તો હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું પણ કહેવું છે કે જે ક્લાઇમેટ પેટર્ન છે તે ચેન્જ થઈ રહી છે પરંતુ લા નીનોની અસરને કારણે પાછોતરો વરસાદ પણ સારો થશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.